સદગુરુ મહારાજની જય. સુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગ્ય સમા કાયરપણાની વાતો કરીને બીજાને જીવડાવીશ માં. સુરવીરને તું જોઈ લે પ્રાણે કાયર થઈને ભાગીશ નહીં, કાયરપણાની વાતો કરી બીજાને બીવડાવીશ માં. કે આપણે ભક્તિ ન થાય, કેમ ન થાય? કરવી હોય એ બધાને ભક્તિ થાય. રામાપીરે ખુદ એનો પુરાવો આપી દીધો. ભક્તિ કરો તો હજી અગમ ભેદ ન જાણો. અને પછી કહો તે વસનુમાં હાલો, આત્માને ઓળખીને દેહભાવ મટાડો. કમ્પ્લેટ રસ્તા સીંધી દીધા આપણા સંતોએ. કેમ નો ભક્તિ થાય? અરે અરે ભક્તિ જેને કરવી હોય એની થાય. આ તો ધડે ફરે મેદાન મેં જીતે એ લઈ જાય. આમાં કોઈ એવું નથી કે આ જાતના જ ભક્તિ કરી શકે. જોઈ જોવો તમે સંતોના ઇતિહાસ જોવો, રોહિદાસ સમાજ જે મીરાબાઈ રાણીના ગુરુ થયા હતા, એટલો જ વિચાર કરો. આ જોવો દાસી જીવન, આવા ભક્તિ કરી જ્યાં છે. આમાં કોઈ નાત જાત હોય નહીં બાપા. નાત જાતમાં રહ્યા છે ને એ ઊંચા નીચા ભેદભાવમાં જ પીડ્યા છે. આત્માને ઓળખ્યા પછી અહીંયા નાત જાત નથી રહેતી. આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટી જાય છે. કે દેહ ઈ હું નથી, આ મન ઈ હું નથી. એ માટે તન મન ધન ગુરુને અર્પણ કરવા જોવે છે. પછી દેવા વાળો જયારે ઓળખાવે છે ને, એ દેવા વાળો આત્મા છે. એને આત્માને કોઈ નાત જાત હોય? કોઈ કીધું કે આત્મા આ નાતનો હશે? કેમનો આપણને સમજાય? સ્વયંભૂ પોતે સ્વયં છે. ઓળખાણ વિના શું કરવાનું? ઘણા કોયમેટુમાં અમારે અજીતભાઈ કોયમેટ કરે કે હું પૂરણ પરમાત્મા છું. એટલે ભાઈ પૂરણ પરમાત્મા એને કોયમેટો ન કરવી જોઈએ. પૂરણ પરમાત્મા કોયમેટો કરે કે તમને ખબર નથી, તમે કઈ જાણતા નથી, તમને આત્માની બાસે નથી. આત્માની બાસે આવે એવી વાતો કરે છે. કબીર સાહેબે યાદ કર્યું, હું પૂરણ પરમાત્મા છું. પૂરણ પરમાત્મા એ બીજાને ઠપકા દે? એ તો કોઈને કઈ કહેતા જ નથી. પૂરણ પરમાત્મા થઈ જાય પૂરું, અહીંયા પૂરણ થઈ ગયું. એને કહેવાનું સાંભળવાનું કઈ આવતું નથી. જે કઈ છે એ બધા આત્મા જ છે. પૂરણ પરમાત્મા કોને કહેવાય? પૂરણ પરમાત્મા થઈ ગયા ઘેરે કઈ રહેતું નથી. અને એ કે હું પૂરણ પરમાત્મા છું એવું કે? હીરો મુકશે ના કહે લાખ અમારા મૂલ. એ તો ઝવેરી હાથમાં જ આવી જાય એટલે ઝવેરી તરત એનો મૂલ કરી દે. હીરો બોલે છે કે મારા એટલા મૂલ છે. પોતે પોતાના વખાણ કરે એને તો આપડાયા કીધા છે. કોઈ પોતે પોતાના વખાણ કરે નહીં. ને પૂરણ પરમાત્માની તો ક્યાં વાત કરવાની રહી. બધા પૂરણ પરમાત્મા જ થઈ જાય જ્ઞાન લઈને. આત્માને ઓળખવાનું કીધું આપણા સંતોએ. પૂરણ પરમાત્માની જ વાત જ ક્યાં હતી? ત્યાં તો બધું મટી જાય છે. પૂરણ પરમાત્મા થવા જેવું નથી. એમાં આ આત્મા ભળાઈ જાય. આ આત્મા જયારે એમાં ભળાઈ જાય, આત્માથી પાંચ થઈ જાય
એના પરમાત્મા કીધા એને પુરાણ પરમાત્મા યાને કહેવાય. વાતો કીધા થઈ જવાય. દુનિયાના દોષ દેખાતા હોય અને પુરાણ પરમાત્મા કહી દેવું. દોષ પોતાના પ્રગટ કરે કરે હાથની દોષ પોતાના દોષ પ્રગટ કરે એને આત્માની ઓળખાણ થઈ કહેવાય. પોતે પોતાના દોષ પ્રગટ કરી દે કે આજ સુધી તો અમે બહુ ધોળા કર્યા. ધોળાએ શું લેવા કરવા જો આત્માની ઓળખાણ કરવી. આત્માની ઓળખાણ કરવામાં ક્યાં પૂજન કરવા જોવા છે? એમાં દક્ષિણા દેવી જોવા છે આત્માની ઓળખાણ કરવામાં? આ ભીતરનો ભેરું છે, કઈ બહાર નથી ગોતવાનું. બધા બહાર દોડે છે ગોતવા. બહાર ક્યાંય નહીં મળે તમને. દોડે દોડે થાકી જવાના. ક્યાંય મળે નહીં. આપણા સંતોએ કહી દીધું, હરિ વસે હરિના જન્મમાં તમે શું કરશો જય વનમાં. હરિ વસે હરિના જન્મમાં. તો હરિના જન કેવા હોય કે હરિના જન તો હરિ જેવા. એ હરિના જન હરિ જેવા છે. અહીંયા સંતોએ પુગાડી દીધા છે આપણને. તીરથ વરત બધું પૂજા પાઠ બધું ઉડાડી મૂક્યું છે. જાપ તપ તીરથ આત્મા તત્વ ચીનો ને સાધના સર્વે જૂઠી જપ તપ કરો તીરથ કરો ભલન ઓમને હવન કરો એથી કરી હું થયું. એમાં કોઈ આત્માની તમારું લક્ષ્ય છે આત્મા ઓળખવાનું. તો જપ તપ તીરથ ક્યાં કરવાના? ગમે તમારું લક્ષ્ય સાધો. મન પોતાની મેળાએ મરી જાય છે. આત્માની ઓળખાણ થયા પછી મન પોતાની મેળાએ મરી જાય છે. મારવું નહીં જોવે એને. આપોઆપ થી જ થઈ જાય છે. પણ મન શું લેવા ભટકે છે? એને આત્મા ઓળખવો છે. પણ મનથી કઈ ઓળખાય એવો છે નહીં. મન રાગ સંદ વેરાગ ત્યાં પૂગે એવું જ નથી. આ વાણીની પર વાગી રહ્યો છે. વાણીથી નહીં આગળની વાત કરી. જવું છે નિર્વાણી આત્માની ક્રિય ઓળખાણી. ચેતન વાલા ચેતન ચાલો જવું છે નિર્વાણી. ચેતવા વાળા હોય ને છેતી જાય યોગ્ય. નિર્વાણે જવાનું. આત્માની ઓળખાણ ત્યાં નિર્વાણે થઈ જાય છે. ત્યાં નિર્વાણ પદ પામી જાય છે. અત્યારે ગુરુ મહારાજની તિથિઓ કરી 21મી નિર્વાણ તિથિ ગુરુ મહારાજની. તો આદિ સુધી શું કર્યું? ગુરુ મહારાજે આદિ શું કર્યું? 21 વર્ષ 21મી નિર્વાણ. કેટલા વખત નિર્વાણ જાય છે? વર્ષો વર્ષ નિર્વાણ જાય છે. નિર્વાણ તો જયારે આત્માની ઓળખાણ થઈ જાય ને નિર્વાણ પદ કહેવાય. એ વાણીથી પર વ્યાજ્યા કહેવાય. વિદ્યા પડે એની નિર્વાણ તિથિ ઉજવવાની ઢોંગ છે. આ બધું ધતિંગ છે, ખર્ચા છે, દોડા દોડી છે. ખોટું છે. અહીંયા ભીડ બહુ થાય છે. આ શું છે? અહીંયા કોઈ જાતું નથી. ખોટું છે. અહીંયા ભીડ થાય છે. પરિક્રમા આવે 5 લાખ 10 લાખ ટોળા ભેગા થાય. ડુંગરા ફરતું રખડવાનું. પરિક્રમનો હેતુ શું હતો? ક્યાંય જુનાગઢ ડ્રાઈવી આપણે અને એ જો સાધુ સંતોડા બધા એ ડુંગર ફરતા પોતાના આશ્રમ નાખીને બેઠા. એ કોઈને ઘીરે ઘીરે ઉપદેશ દેવા નહીં જતા. પણ સંતો એ પરિક્રમ કરતા જ્યારે અહીંયા મળતા એમને અને એમનું સાંભળતા. એમને સંભળાવતા નહીં. જે સાંભળવામાં જ્ઞાન છે ને એ સંભળાવવામાં નથી. જ્ઞાન સાંભળવામાં.
મૌન યાને કહેવાય. મૌન એટલે એક ધીરજ ધરવી, ધીરજ રાખી સાંભળો તમે. તમારો ઉપયોગી જ લીજો ને વધારાનું લઈને શું કરશો? નાખી દીજો તમતા વધારાનું. કાન બધાયને છે અત્યારે, બધાય સાંભળા પણ સમજાશ કોક તો સમજવાની ક્ષમતા બધા પાસે નથી હોતી. કાન બધાયને બધાય સાંભળાશ પણ સાંભળ્યું હોય તો સમજવું જોવે, જોયું હોય તો જાણવું જોવે. એમાં જ્ઞાન છે. જાણવું નથી, જાણ્યા વિના તો માણસો શું? જે કઈ આપણે જાણ્યું પછી એ માણવાનું આવે, પોતાના નિજ સ્વરૂપમાં મસ્ત બની જાય. એ બીજાને નથી કોઈ મેટો મારતો કે આ બરાબર નથી ને આ નથી ને આમ નથી, તમને ખબર નથી. એ કોઈના અવગુણ જોવે નહીં. આશા શાંતિ એને કહેવાય છે. એ કોઈના અવગુણ જોતા જ નથી. એ તો ગુણ જ ગ્રહણ કરે. અવગુણ લઈને કરવાનું શું? બુદ્ધ ભગવાનને કોઈકે કીધું કે તમને ગાળ્યું દેશ કે દેશ ને મારું કઈ લઈ નથી જતો ને ફલ દેતો. કેટલી ધીરજ, કેટલી ક્ષમતા એ જ્ઞાનીની નિશાની. નામ જાણ્યાનું પારખું મટી જાય વાદ ને વિવાદ. ત્યાં વાદ વિવાદ આવતો નથી કઈ. અને મારી વાત તો જે કઈ સ્વયં પોતાને જે અનુભવ થયો એ છે કે ભાઈ આત્માને ઓળખવામાં પૂજા કરવી જોઈએ, પગ ધોઈને પાણી પીવા જોઈએ આત્માને ઓળખવા, દક્ષિણા દેવી જોઈએ. રૂપિયા જ પતી જતો હોય ને તો ગરીબને વારો ન આવે. તો રોહિદાસ સમાજ જેવાને અજ્ઞાન ન લાગે. સમદ્રષ્ટિ કોને કહેવાય? સમદ્રષ્ટિમાં જ બધું હરખું લાગે. કેડી કુંજર માંડીને હરખું જ છે. ઘાટ ભલન ગમે એવો હોય અણુ મ્યારું હરખા કર્યા ગુરુ મહારાજે. ઘાટથી કોઈ મતલબ નથી. આ નાનો અને આ મોટો અને ઈ કે મૂર્ખ્યા કરતા ગોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. તરસ્યાને કે દરિયા કરતા લોટો લાગે મોટો. ઘણું પાણી પણ તમે એમાં નાવ ને તો કડકાઈ આવી જાય, ખંજવાળ આવે, એટલું ખારું છે. તો એને લોટો મોટો લાગે. તરસ છે, પી જાય, તરસ છીપી જાય. ત્યાં કઈ પાણીની પૂજા કરવા તમારી તરસ નહીં છીપે. જળ દેવું છે, આપણે એમાં ના નહીં. જીવાદોરી કહેવાય કે જળ વિના હાલતું નથી કોઈ પ્રાણી. એને પૂજા કરવાથી પોતે ને એને પીવું જોવે. અન્ન દેવ છે, એને પૂજા કરવા પોતે ને જમવું જોવે. એમ આત્માને ઓળખવો હોય ને તો ઓળખવો જોઈએ. એની કઈ પૂજા કરી આત્મા ન ઓળખાય. સ્વયં પોતે છે, પૂજાનો શું મતલબ? કોની પૂજા કરે? જે સંતોએ વાણી મૂકી છે ને એમાં તો એને બહુ વિચાર કરવો જોઈએ કે કાલ પાછું ન આવે, આપણે વાણી કાલ પાછી ન પડે. એ રીતના એના અનુભવ છે. પાખંડ વાળા પૂંજાણા હાસા રેતી સેતી સુપાણા. આ જગતમાં પાખંડ વાળા પૂંજાણા. કદાચ હાલો પૂજા કરીએ શું કહીએ? હમારા થઈ જાય છે. પૂજા કરવાથી એને જમવું નહીં જોવે. પૂજા કરશું એને ખાવું પીવું નહીં જોવે. પૂજા કરવાથી એને સંતોષ થઈ જાય છે. અહમ આવશે, સમજણ નથી.
નકન પૂજા કરવાથી ને તો અહમ આવે યાને આ માનો તો અહમ ઉતરી જવાનો છે. એને પગ ધોઈને પાણી પી લીધો એટલે કાંઈ ન કહેવાય કે હું કાંઈ સમજ નહીં. તો અહમ આવશે એ પૂજા કરાવવા વાળા. અને જ્યાને જ્યાને જ્ઞાનનો અહમ આવ્યો છે ને ત્યાં કોઈ સોડાવી નથી ગયું. જ્ઞાનનો જ્યાને અહમ આવ્યો છે એ તો પહોળાણા છે. ઘણાને જ્ઞાનનો અહમ હું જ જાણું છું, બીજાને ખબર જ નથી. આવું જ્ઞાન લઈને ફરે છે. મને જ ખબર છે, બીજાને ખબર જ નથી. બધાને ખબર છે પણ એમાં છુપાણું પાખંડ. એટલે એ બહાર નહીં આવવા દે. જો પોતાનામાં જ પોતે છે ને કે ભાઈ આ ભીતરનો ભેરું તારી ભીતર છે નક્કી કરાવી દે, પણ એટલે આવતા જાતા બંધ થઈ જાય. જાતા બંધ થઈ જાય, ડાયવક બંધ થઈ જાય. અત્યારે કોઈ જે ખરી નીતિ મહેનત કરે છે એને કોઈ ટાઈમ નથી. સમય હતો એક દિન સમય ખાવા નતું મળતું એ સમય હતો. અને એ પાછું કોને નથી મળતું એ અંશેત્ર જાય છે, સુપ્ત થઈ જાય. જેને નથી મળતું અત્યારે દિનો કોઈ માધ્યમ ન રહ્યું, ગમે તે જમી આવે. અમીરો મોટા જમ્યા કે પ્રસાદ લેવી જોવે. પ્રસાદનો મતલબ શું છે? મહાપ્રસાદ જેને કીધો, પ્રસાદ લઈને ભાવન ત્યાં એ તમે ગમે એ જમો એના પ્રસાદ જ કહેવાય. ઘીરે જમો કે અન્નક્ષેત્રમાં જમો કે હોટલોમાં જમો, ધૂપથી થઈ જાય તો જ પાવન થાય ને. અમુક બે મમરા હાથમાં દઈને ક્યાંક પ્રસાદ લઈને પાવન થયા, બે મમરે પાવન ન થાય ભાઈ. એના રુચિ પ્રમાણે જમે એટલે પાવન થઈ જાય. અને હકીકત તો મહાપ્રસાદ પોતે પોતાને ઓળખી. એને મહાપ્રસાદ કીધો હશે, મહામંત્ર કીધો હશે. માર્કંડ ઋષિએ કીધું કે હજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મને ભેદમાં. ઋષિ મુનિ જપતા હતા જા ભરી નતા ચાર વેદમાં. વેદમાં આવે એવો જ નહીં. તો જ કીધું હોય ને. ગુરુ વિના જ્ઞાન નો ઉપજો, ગુરુ બિન મીટર નહીં ભેદ, ગુરુ બિન સંશય નો ટળે ભલન વાસે ચાર વેદ. મોઢે કેમ કરી નથી લીધા બધા વેદો? નો પતે. અક્ષરમાં નથી આવે એવો એ વેદોમાં ક્યાંથી જ આવે? વેદો બધા અક્ષરથી છે બનેલા છે ને. અક્ષરથી શબ્દ બને, શબ્દથી વેદો બન્યા. વાણીમાં નથી આવે એવો. નથી એમ અઘરું પરાશ. અનુભવી આવો અનુભવ કરવા, ભૂલેલાને રસ્તે લાવો અનુભવ કરવા. ભૂલા પડ્યા પોતે પોતાના નિજ સ્વરૂપને ભૂલી ગયા તો એને રસ્તા ઉપર લાવો. અગમ દેશમાં હંસો ફરતો, સારો મોતી કેરો સત્તો, ઓમ સોમ ભજન કરતો. ઓહમ કહેતા કાયા, સોહમ કહેતા સૂતા. ત્યાં બહાર છે કે ગોતવા જઈશું આપણે ઓમ સોમ બહાર ગોતવા જવાનું? પોતા પાસે જ છે. કબીર સાહેબે ચોખ્ખું કીધું ઓહમ કાયા મરમર જાય, સોહમ ફિર ગોથા ખાય. સુતા ગોથા ખાય. એટલે જ કીધું ને સુતા હાલી હેરીને ગોતવા અભાગણીએ ઓળખો નહીં આચમ રામ. આત્માને ઓળખી લ્યો, તોડા મટી જાય. જે કઈ ગોતવી છે આપણે એ સ્વયં પોતે છે. ક્યાં ગોતવા જઈશું?
પીડ્યું છે ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે પરગામ જઈને આપણું ઘર ગોતશું ત્યાં જડે કે આપણા ગામમાં આપણું ઘર જડે? પરગામ જઈને પોતાનું ઘર ગોતે તો ન આવે ને. આ એવું થાય. મૂળ ઘરની વાત કરી સંતોએ તો મૂળ ઠેકાણે જવું જોઈએ તઈ મૂળ ઘર જડે. નામ છે એ જ અનામ છે. નામી છે એ પોતે જ અનામી છે. એ ઘાટને તો ઓળખવા આ ઘાટનું નામ આપ્યું છે. તેલના ડબ્બા ઉપર સાપ લાગે, તેલમાં સાપ ન લાગે. એમાં ડબ્બાના સાપ મારી દીધે છે. આ ઓલો ભાઈ છે, આ ફલાણો ભાઈ છે, આ ડબ્બા ઉપર સાપો મારી છે. ડબ્બાની કોઈ કિંમત નથી, અંદર તેલની કિંમત. 3,000નો ડબ્બો લાવો, ખોટો ડબ્બો એમ નામ હોય, કમ્પ્લેટ હોય, 20 રૂપિયા માંડ દે, હરી ગયો 15 જ દે. જેની કિંમત છે એ જાણવાનું. કંઠ વિના ભજન ગાતો, તો કંઠ વિના ક્યાં ભજન ગાતો? દ્વાર ખોલી ભીતર જાતો, જાતા જાતા ગુમ થતો, તો 10મો દ્વાર ખોલે. અહીંયા પોતે ગુમ થઈ જાય, પોતે રહેતો નથી. ચોખ્ખી વાત સમજાય એવી છે. હું શું તો હરી નથી, હરી સદવું નથી. હરીને ઓળખવામાં પોતાને ગુમ થવું જોઈએ, પોતાને મટવું જોઈએ. એને 10મો દ્વાર ખોલ્યો કહેવાય, એને આત્મજ્ઞાન થયું કહેવાય. પાણી વિના શબ્દ છૂટે, શબ્દ વિના ધારા તૂટે, ધારા તૂટે આયુષ કૂટે. ગુમ થયો ને, ગુમ થતા ઘર જોયું જોયા પછી ખોટું ખોયું. રૂપમાં અરૂપ જોયું. જયારે પોતે ગુમ થયો ને કઈ ઘર જોયું. જો મટી જવાની વાત આવી, થઈ જવાની આવી કે હું પોતાનું પરમાત્મા છે, પરમાત્મા થઈ જવા મટી જવાનું, આવા જેવું નથી. ગુમ થતા ઘર જોયું જોયા પછી ખોટું ખોયું. રૂપમાં અરૂપ જોયું. જે રૂપ દેખાતું હતું ને અરૂપ થઈ ગયું, મટી ગયું. એને દેહ ભાવ મીટ્યો કહેવાય. વાતું કરવા દેહ ભાવ નો મટી જાય. પોતાના પોતે મસ્ત થઈ જાય. અહીંયા બીજો રહ્યા નહીં, કોઈની આજ વાદ વિવાદ કરે. આ વાત કરવી ને તો પાછો બહારનું આવવું જોઈએ. જે પાણીમાં જે કોઈ કિંમતી વસ્તુ આપણે પડી ગઈ હોય, ડૂબકી મારીને આપણને મળી જાય, પણ અહીંયા બોલાય નહીં, પાણીમાં બોલાતું નહીં. તો એની વાત કરવી હોય તો એને બહાર આવવું જોઈએ. કઈ વાત થાય છે? જ્ઞાન એક વાતું કરવાનું કહે છે, જ્ઞાન જાણવા જેવું છે. જ્ઞાન વાતોમાં નહીં આવે, ક્યારેય નહીં આવે, અનુભવમાં આવશે. એને રેવણી તેમ જોઈ લીજો. કોઈ જાતની આશા તૃષ્ણા એને રહેતી નથી. એને આત્માની ઓળખાણ થઈ હોય, હજે પૂંજાવા બેઠા થઈ થઈને બેઠા. તો શું ગંગા સતીમાનો અનુભવ ખોટો પડે? અંતકરણમાં પૂંજાવાની આશા કરે, એને હરિનો સંગ કેમ થાય? એને હરિનો સંગ ન થાય. પૂંજાવાની આશા કરે. અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવાની ના પાડીશ, મેળા મંડપ કરવાની ના પાડીશ. એ અધૂરિયાના કામ. આત્માનું ઓળખાણ થઈ જ્યાં ત્યાં ભમતો હોય છે, એ મેળા મંડપ કરતો હોય છે.
શું લ્યો માણસોને ખોટી કરવા જોવે, ખર્ચામાં ઉતારવા જોવે. સમજવા આવે ને પણ આ મેળા મંડપમાં સમજેલા જ આવે, જે ઉપદેશ લીધો હોય મેળા મંડપમાં ભેગા થાય. વાત જ એ થાય, આત્માને ઓળખી લ્યો, આત્માને ઓળખી લ્યો. ભાઈ આપણે પેલા ઓળખવું જોવે ને, હમને ઓળખાયું પેલા આપણે ઓળખવું જોવે ને. આપણે બીજા પૂજા પાઠ ઠાઠમાં પીડ્યા છીએ, બીજાને શું આપણે સમજાવશું? વાતો એ કાંઈ પતા નહીં. પોતાને પોતાની ઓળખાણ કરી લેવાની, અને જે કાંઈ ઓળખ્યા છે એની ભાઈ જવું જોવે છે. એમાં શું, જેને માર્ગ ભાળ્યો એને પૂછવું જોવે કે ભાઈ મારે આ માર્ગે જવું છે, એ સારો કહી દઈશ. આંગળી ચીંધી દે, સદગુરુ સમજાવે શાનમાં, એ હાન કરે છે. અને એ હાનમાં સમજી જાય તો હાન એટલે ઈશારો છે. શાન કોને કહેવાય? ઈશારો કહી દે કે જોઈ લે, હાથમાં ઓળખવો છે ને જોઈ લે. આ રહ્યો ગોળ ખાય એટલે ગળ્યો લાગે, 4-6 મહિને ન લાગે ગોળ, તરત ગળ્યો લાગવો જોવે. ન લાગે માનવું કે આ ગોળ જ નહીં. વાત પતી જાય. અહીંયા હું લાંબુ કરવાનું? સત્સંગમાં તમે આવો અને પછી તમને હળવે હળવે હાથમાં ઓળખાય છે. અત્યારે આપણે કોઈ ભાઈને મળવું હોય, આપણે ઓળખતા નથી, સરનામું લઈ લીધું છે, પછી એ સરનામે તમે જાઓ એટલે પૂછવું જોઈએ કે મારે આ ભાઈને કામ છે, કે ભાઈ હું જ છું આ ભાઈ, બોલ શું કામ? એમાં 100 મહિના લાગે એનું ઓળખવા. તમને આમ ભેટો થયો ને તમને ઓળખાણ થઈ જાય, બીજું શું? એટલું લાંબુ કરી મૂક્યો છે. હવે કઈ હું જોયું નહીં રવા દીધું. કોઈ કે જાપ કરો, કોઈ કે તીર્થ કરો, કોઈ કે સત્સંગ કરો. સત્સંગ એક જ વખત થાય, વારે વારે ન થાય. સત્યમાં ભળી જાય એ પૂરું. વારે વારે સત્સંગ કરવાનો, આ નીતિઓના પાણી દરિયા મળી ગયા, એ મળી ગયા પછી હું દરિયો જ થઈ ગયો. લોટો પાણીનો રેડી દીધો દરિયામાં. અરે એક બૂંદ નાખી દો તો દરિયો થઈ જાય. એ તો જોવો, વારે વારે એના પાસે નીકળે ને ભળવાનું. પતે કોઈ દી ના ધોરા મટે નહીં. આ જિંદગી અમૂલ્ય સમય શું લેવો ખોટો બરબાદ કરવો જોવે, હું એમ કહું. આત્મા ઓળખવાનો હોય તો એ જ ધ્યેય હોવો જોવે. બીજી વાત શું લેવા કે ભાઈ આત્માને ઓળખાઈ દો, હાલો એમ ઓળખતા આત્માને ઓળખાઈ દો, બીજું અમારે કાંઈ જોતું નહીં. ઘણા એને જ્ઞાન લઈને પાછું કહેતા જ્ઞાન લેવે સારું થાય આપણે, ના ભાઈ ના. તમે ઓળખો છો તો ઓળખાણ થાય. કોઈ આશીર્વાદ મળે, કોઈ આશીર્વાદ નહીં, પોતાને આશીર્વાદ બનવું જોઈએ. કોઈ આશીર્વાદ નથી લાગતા, કોઈ હરાપ નથી લાગતો. કર્મના ફળ ભોગવવા જોવે છે. કરેલા કર્મમાં કોઈ છૂટે નહીં, ભલન હોય ભગવાન. ભીલના બાણે વિંધાણા તેથી કૃષ્ણ હતા બલવાન. કર્મ ભોગવવા જોવે છે, એમાં કોઈ છૂટે નહીં. અને જયારે કર્યા કર્મ મીઠ આવે, ભજન કરી લે, અનુભવ થઈ જાય ને, એને મટી ગયા. જાડેજાને જો મટી ગયા. કર્મ થોડા નથી કર્યા. વાલ્યો લૂંટારો, અંગુલી માલ પલટો મારી ગયા. જે થવું એ થાય, હવે આ માર્ગ મૂકી દેવો. એના કર્મ મટી ગયા. ભોગવટો આવ્યો હોય તો એ લોકો આના બહુ સંત બની ગયા. ઘણા એવું કે ભાઈ આત્મા તો ઈશ્વરની ઓળખાણ તો
આ અવતારો ન થાય ઓલા અવતારો થાય, કોને ખબર ઓલો અવતાર શીનો આવ્યો? મનુષ્ય અવતાર છેલ્લો જ અવતાર છે. એ ઓલો બીજો અવતાર તો બીજામાં જાય છે ને, પછી આત્માનું ઓળખાણ થાય છે. અને એવું ફિટ કરી દીધું છે ને કે પ્રહલાદને આગલા જન્મમાં ભક્તિ અધૂરી થાય એટલે પાછ નાનપણમાં લાગી ગયું. એવું ફિટ કરી દીધું છે. બીજો અવતાર તો કે છેલ્લો અવતાર માણસનો. એક બાજુ એમ કહે છે કે 84 લાખ અવતાર ફરીને માણસનો અવતાર મળે, તો ફરીને શું લે માણસનો અવતાર મળે? તો માણસ થઈ જાવ એટલે માણસ જ થાય છે. જાહેર બાબત બાજરા ન ઉગે કે જાહેર જ ઉગે. બાવળ વાયુ કે ક્યારેય અહીંયા ન આવે, પગે આવે. સંતોની વાત આવી ગઈ છે. એ અનુભવ આપણે કરવાનો હશે, બીજા કોઈ અનુભવ કરાવી ન દે. રસ્તો સીંધી દે, કદાચ આત્માની ઓળખાણ કરાવી દે. એ આત્મા નક્કી આપણે કરવાનો હશે. સ્વયં નક્કી કરવા વાળો પોતે છે. સદગુરુ મહારાજની